8, 9, 10, 11 જાન્યુઆરી 2026થી સ્વાભિમાન પર્વ અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ સોમનાથની એક વિશેષ ઇતિહાસ વાગળતી ઉજવણી થઈ છે। ત્યારે માનની મોદી સાહેબે શૌર્ય સભા 1 લાખથી પણ વધારે લોકો, શૌર્ય યાત્રા, જે પ્રકારનું સુશોભન, જે પ્રકારનું પ્લાનિંગ, જે પ્રકારનું આયોજન અને જે પ્રકારે લાઇટિંગ કરવામાં આવી છે, ઐતિહાસિક કહી શકાય એવી પળો એ માણી છે। ત્યારે માનની મોદી સાહેબની સૂચનાથી આ આપણું સોમનાથ સ્વાભિમાન પર્વ એ 15 તારીખ સુધી આ જ પ્રકારની વ્યવસ્થામાં લંબાવવામાં આવે છે। ન માત્ર વેરાવળ પણ સમગ્ર ભારતને સમગ્ર દેશમાંથી સૌ સોમનાથ મહાદેવના ભક્તજનોની લાગણી હતી। આ લાગણી ધ્યાને રહીને રાજ્ય સરકાર માનની ભૂપેન્દ્રભાઈને, હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારે નિર્ણય કર્યો છે। હું સૌને વિનંતી કરું છું, અદ્ભુત કહી શકાય એવા માહોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થશે, લોક ડાયરા થશે, ભાઈ રાજદાન ગઢવી, મયુર દવે અને વિવિધ કલાકારો એ 15 તારીખ સુધી આવવાના છે। આપ સૌને આ સોમનાથ સ્વાભિમાન પર્વનું 15 તારીખ સુધીનું લંબાવીએ છીએ, ત્યારે સૌને દર્શન કરવા જવા માટે નિમંત્રણ છે।